ગામ એવું છે જ્યાં 70% પરિવારના દીકરા દીકરી બહાર છે. 30% ઘરને તો સંપૂર્ણ તાળા વાગેલા છે, જેઓ માત્ર ચોમાસાના 2 મહિના જ ગામમાં આવે છે. જુઓ, હજારો લોકોને કેમ પોતાનું આશિયાનું છોડવું પડ્યું છે અને કેમ તેઓ ઘર પરિવારથી દૂર રહેવા માટે મજબૂર બન્યા છે. નેવ વર્ષના બા આરામ કરવાની જગ્યાએ હજુ તેઓ પોતાના પશુઓની માવજત કરી રહ્યા છે. લાકડીના ટેકે ટેકે ચાલતા બાની આ જવાબદારી છે. કરે પણ શું, ઘરના દીકરાઓ તો બહાર કમાવા ગયા છે. આ દાદીમાં પણ 90 ને પાર પહોંચી ગયા, જેઓ પોતાના ઘરને સાચવીને બેઠા છે. જો અચાનક બીમાર પડ્યા તો પાડોશીની મદદ જ લેવી પડે, અને ત્યાં પણ યુવાનો કે પુરુષો હોય તો, નહીતર મહિલાઓએ જ દાદીમાને દવાખાને પહોંચાડવા પડે. આ બાળકોને પણ જુઓ, કેટલાય સમયથી આવા સેંકડો બાળકોએ પોતાના પિતાને રૂબરૂ જોયા પણ નથી, માત્ર ફોન પર જ વાત કરી છે. ના પપ્પા તેની સાથે રમી શકે છે, ન તો ગાલ પર હાથ ફેરવીને વાલ કરી શકે છે. પણ કરવું પણ શું? કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર, અને તેમાં પરિવારનો સાથ મળી જાય તો તે ઘર નહીં સ્વર્ગ બની જાય. પરંતુ ગુજરાતના કેટલાય એવા જિલ્લા છે જ્યાંના હજારો લોકો ઈચ્છે તો પણ આ સ્વર્ગમાં નથી રહી શકતા. કારણ છે ધંધો અને રોજગારી. કમાવા માટે ફરજિયાત આ જિલ્લાઓમાંથી યુવાનોને ઘર, પરિવાર, મિત્રો, ગામ અને શહેર છોડવું પડે છે. અન્ય જિલ્લાઓમાં, અન્ય શહેરોમાં હિજરત કરવી પડે છે. માત્ર યુવાનો જ નહીં, જેમની પાસે જમીન છે તે વડીલો પણ પોતાનું ઘર છોડી પેટીયું રડવા મોટા શહેરોમાં ચાલ્યા ગયા છે. અમારી ટીમ આજે એવા ગામડાઓમાં પહોંચી જ્યાંના 60 થી 70% પુરુષો અને યુવાનોને ગામમાંથી હિજરત કરવી પડી છે. એટલું જ નહીં, 30% જેટલા ઘરો તો એવા છે જેણે પરિવાર સાથે ઘર છોડ્યું છે. પહેલા વાત કરીએ દાહોદ જિલ્લાની. દાહોદ જિલ્લામાં મોટા ભાગે આદિવાસી સમાજના લોકો રહે છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે દાહોદના ગરબાડા તાલુકાના ઝરી, બુઝર્ગ, ગુલબાર અને નીમજ ગામની મુલાકાત લીધી. અમારી ટીમ જ્યારે અહીં પહોંચી તો ગામમાં એકદમ ઓછી ચહેલ પહેલ હતી. થોડા ઘણા પુરુષો જોવા મળ્યા. આ ઉપરાંત ગામમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો હતા. 2011ની વસ્તી ગણતરી મુજબ ઝરી બુઝર્ગ ગામમાં 14,329 લોકો વસવાટ કરે છે, જેમાંથી 80% લોકો તો મજૂરી કામ અર્થે બહાર ગામ રહે છે. અમારી ટીમ પણ જ્યારે ગામમાં ફરી તો 30% ઘરો પર તાળા લટકેલા જોવા મળ્યા. અમે આ અંગે ગામ લોકો સાથે વાત કરી તો તેમણે વર્ષો જૂની હૃદયમાં પડેલી પોતાની વેદના અમારી સમક્ષ ઠાલવી. કઈ ધંધો નહીં ચાલે ભાઈ, કઈ ખાવા નથી જડતું ને. પાર બધા ડોહા ડોહી એક બે બેરી જાય છે, પાસ ગુજરાતમાં નાહી જાય છે. અમદાવાદ, રાજકોટ, ભરૂચ, ગુંડલ બધે નાહી જાય છે. ત્યાં શું ખાય છે? ડોહા ડોહીમાં કઈ ખાવા નથી જડતું. શું છે? સરકાર કઈ હાલે તો જ છે નથી. અમે અહીં ગામમાં જે થોડા ઘણા પુરુષો છે તેમની સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે મજબૂરીએ તેમનો પરિવાર તોડ્યો છે. ધંધા નથી ને યાર, ગામમાં હું બહાર ગામમાં જવા એનો ધંધો કરવા. આ તો ઘરે 4 મન કોઈ છોકરાને પાળવા રહેવાનું એવું છે. જમીનમાં કોઈ ખેતીવાડીમાં શું થવાનું યાર. ગામના લોકોએ દાવો કર્યો છે કે મોટાભાગના લોકો બહાર છે. કેટલાય ઘરોમાં એક કુટુંબમાં 6 લોકો હોય તો 4 તો મજૂરી માટે બહાર ગામ જાય છે, જ્યારે કે 2 લોકો ઘરે રહી ઘર, ખેતી, વડીલોને સાચવે છે, જેથી ગામમાં સન્નાટો છે. આમાં ખેતીનું આ નીંદવાનું, ડગરાને આપણે માલનું ખોળ પાણી કરીએ ભાઈ. ખેતી નહીં થાય એવા ટાઈમે તો પડી રહેવાય. હવે 10 માણસને શું કરવાનું યાર? અહીંથી બધા જાય ડોહા ખાલી રહે. બહાર તે સાહેબ શું કરી, મજબૂરી માટે જવું પડે જ ને. ગામમાં અમે એક વૃદ્ધ સાથે વાત કરી, જેઓએ જીવન આખું મજૂરી કરીને પસાર કર્યું. તેમણે કહ્યું કે હવે કામ થતું નથી એટલે તેઓ ઘરે બેઠા છે, પરંતુ અત્યાર સુધી તેઓએ ખૂબ જ મહેનત મજૂરી કરી છે. આ કામ તેમના છોકરાઓ કરી રહ્યા છે અને એટલે જ જીવન આમ જ ચાલી રહ્યું છે. માત્ર જવાબદારી એક ખભા પરથી બીજા ખભા પર ગઈ છે. બસ આટલું જ બદલાયું છે. દાદી, અત્યારે ગામમાં કમાવાની કેવી પરિસ્થિતિ ચાલે? કઈ ધંધો જ મળે ને. આ પોતાનું પેટ શું ખાય, કોણ ખાય એવું. સુરત, વડોદરા, ગોધરા એમ બધે નાહી જાય કે. દાહોદ જિલ્લા
જે રોજગારને લઈને એક મોટો સવાલ ઉભો થવા પામે છે અને મોટો સવાલને કારણે જે લોકો છે તે સ્થળાંતર કરતા હોય છે, ત્યારે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જે લોકો છે તે ધંધો રોજગાર માટે અહીંથી નીકળતા હોય છે અને અત્યારે જે ગામમાં 60 થી 70% લોકો છે તે મોટા મોટા શહેરોમાં પલાયન કરી રહ્યા છે. દાહોદ જેવી જ પરિસ્થિતિ મહીસાગરની છે. અહીં અમારી ટીમ કડાણા અને સંતરામપુર તાલુકાના ગામડાઓમાં ફરી, જ્યાં અમને ખેતી કરતો એક પરિવાર મળ્યો. ખેતરમાં દૂર દેખાઈ રહેલું આ તેમનું ઘર છે, જે 10 મહિનાથી બંધ છે. ચોમાસામાં આ પરિવાર ખેતી કરવા આવે છે ને તે પણ માત્ર 2 મહિના. એમાંય મહીસાગરમાં કડાણામાં સૌથી ઓછો સિઝનનો 45% જ વરસાદ પડ્યો છે. એટલે આ વખતે 2 મહિનાની ખેતીની પણ ખેડૂતોને ચિંતા છે. મરી જા મજૂરી કરી કરે દે, વરસાદ પડતો નથી હરખો દે, બહાર જઈને કામ કરીએ તાળે રોજીરોટી નહેરે ને. જયસિંહભાઈ અને તેમની આસપાસ રહેતા પરિવારોની હિજરત કરવાનું કારણ પાણી છે. તેમની પાસે ખેતીની જમીન છે, પણ નદી કાંઠે તરસ્યા જેવો ઘાટ છે. 10 જિલ્લામાં કડાણા ડેમનું પાણી પહોંચાડાય છે, પરંતુ તેમના માટે તો દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. વર્ષોથી આ અમારી પરિસ્થિતિ છે કે ચોમાસાની પાક એટલી જ મળે ને તો એનાથી અમે નભીએ છીએ ને 8 મહિના અમે બહાર કોઈ બી રીતે ધંધો કરવા બહાર જઈએ. અમારા બાપદાદાથી ટાઈમથી આ જ પરિસ્થિતિ છે. મહીસાગર જિલ્લો બને 10 વર્ષ થયા, ત્યાં સુધી કોઈ એ નથી. સ્થાનિકોનો દાવો છે કે ઘરની ખેતી હોવા છતાં તેમને અન્ય જગ્યાએ મજૂરી કામ કરવા જવું પડે છે. જે હાથમાં ખેતીકામના સાધનો હોવા જોઈએ તે હાથમાં ક્યારેક ઈંટો તો ક્યારેક સિમેન્ટની બોરી હોય છે. અમારે બહાર છોકરાઓ ને બૈરાઓ બધાને લઈને લબાસા પોટલો લઈને જ જવું પડે છે બહાર. જ્યાં કામ મળે ત્યાં જવું પડે. જ્યાં કામ મળે, કચ્છ, ભુજ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર ગમે તો જ્યાં મળે તો જવું પડે. કતો મજૂરી કામ, કડિયા કામ કરવું પડે, કતો ઈંટો ઉસી કરવી પડે. પરિવારની મહિલાઓ પણ હવે શહેર ભટકીને થાકી છે, જેથી તેઓએ માંગણી કરી છે કે કાં તો પાણી આપો કાં તો શહેરમાં રોજગારીની વ્યવસ્થા કરી આપો. સુરત, અમદાવાદ બધે જો છો એમ ને? હા. એટલે આ 2 મહિના જ ખેતી કરવા 2 મહિના ખેતી કરવા આવ્યા. કહી શકાય કે 10 વર્ષ થઈ ગયા જિલ્લાને બને, છતાં પણ અહીંયા જીઆઈડીસી સહિત કોઈ પણ કંપની અહીંયા સ્થાપવામાં નથી આવી, જેથી કરીને અહીંના લોકો છે તે બહાર ગામ મજૂરી કામ કરવા જવું પડે છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. ત્યારે ગામ લોકો જણાવી રહ્યા છે કે અહીંયા કોઈ તાત્કાલિક ધોરણે કોઈ જીઆઈડીસી આ કંપની શરૂ કરવામાં આવે, જેથી કરીને જે મજૂરી કામ કરતા બહાર જતા લોકો છે તે જિલ્લામાં જ તેઓને મજૂરી મળી રહે અને સ્થાનિક રહી શકે તેવી માંગ લોકો કરી રહ્યા છે. પરિવારની રાહ જોઈ રહેલા આ ઘરને જુઓ. લાંબા સમયથી આ ઘર બંધ હતું, થોડા સમય પહેલા જ ખુલ્યું છે. ઘરમાં જીવન જરૂરી કોઈ જ વસ્તુઓ દેખાતી નથી. કેટલી જગ્યાએ નળિયા પણ તૂટી ગયા છે. આ ઘરમાં રહેતો પરિવાર પણ વર્ષમાં 1-2 મહિના માટે જ ઘરે આવે છે. રોજગારી માટે તેમણે પણ ઘર છોડ્યું છે. આ ઘરને પણ જુઓ, તાળામાં પણ કાટ લાગી ગયો છે. આ પરિસ્થિતિ તાપીના ઉચ્છલ, કુકરમુંડા, નીઝર તેમજ સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોની છે. જો કે સ્થાનિકોનું કહેવું છે કે બહાર જઈને પણ તેઓ 2 પાંદડે નથી થતા. અમારું ગામ 2-3 વર્ષથી અધૂરું કરશે, તો અમે એ માટે અમે બહાર શહેરમાં જઈને કામ કરતા છે. જે કડોદરા વિસ્તાર, સુરતમાં કડોદરા વિસ્તારમાં આવેલું છે, તો અમે તે જગ્યાએથી ભાડેમાં કામ કરતા છે. અમે ભાડેમાં એટલે રહેવાનું, તાનું રાશન એ બચવા જાય તો અમારું ઘર તેવું જ છે અત્યારે લગી. તાપીમાં પણ જે ગણ્યા ગાંઠિયા યુવાનો છે તે હિજરત કરવાનું વિચારી રહ્યા છે. બીજી તરફ જે લોકો ગામમાં છે તેમાં મોટા ભાગે ઉંમરલાયક વ્યક્તિઓ છે. આજુબાજુમાં કોઈ જાતની કોઈ ફેક્ટરી, કારખાના કે કોઈ રોજગારની સુવિધા છે જ નહીં. એટલે અહીંયા માત્ર વરસાદી આધારિત ખેતી પર લોકો નિર્ભર રહે છે. જેમ વરસાદ પૂરો થતાં લોકો રોજગારી અર્થે સુરત, વાપી, વલસાડ કે અન્ય શહેરોમાં લોકોને રોજગારી મેળવવા માટે અહીંયાથી પલાયન થવું પડે છે. સુરત કામ કરવા જાઉં છું ડાયમંડમાં, 7 વર્ષથી વાત થઈ ગયા મને. હરકી રોજગારી નથી મળતી. 1-2 વર્ષ ત્યાં જ રોકાવું પડે છે. પરિવાર જોડે રહેવાતું નથી હરખું. ગામ લોકો માટે આ જ જીવન છે. બહાર જવાનું, બહાર કમાવવાનું ને જે આવક થાય તે બહાર જ વાપરવાની.
આ બાજુ સુદામાપુરી તેમજ ગાંધી જન્મભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા 105 કિલોમીટરથી વધુ લાંબા વિશાળ દરિયા કિનારા સહિત તમામ ટ્રાન્સપોર્ટ્સની સુવિધાઓથી સજ્જ હોવા છતાં પોરબંદર જિલ્લામાં આજે રોજગારીનો પ્રશ્ન પણ વિકટ છે. રોજગારી માટે રોજ કેટલાય પરિવાર પોરબંદર છોડી રહ્યા છે. પોરબંદરમાં રોજગારીના નામે ઝીરો છે. રોજગારીમાં માણસને કાંઈ મળે જ નહીં. અત્યારના દર મહિને 10 ફેમિલી પોરબંદરમાંથી હિજરત કરે છે. એક જાતની હિજરત જ કહેવાય ને. દિવસે દિવસે પોરબંદર ભાંગતું જાય છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે પોરબંદરમાં ઉદ્યોગો ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે. કે પોરબંદરમાં છેલ્લા 30-40 વર્ષથી કોઈ નવો ઉદ્યોગ આવ્યો નથી અને જે ઉદ્યોગ હતા એની પરિસ્થિતિ વિકટ થતી ગઈ અને 5-6 મોટા ઉદ્યોગો જે હતા જેમાંથી રોજગારી મળતી એ ઉદ્યોગોમાંથી માત્ર 2 જ ઉદ્યોગો અત્યારે ચાલુ છે અને એ પણ રગડ-ધગડ ચાલે છે. એવો દાવો છે કે પોરબંદર જીઆઈડીસીમાં આવેલા નાના મોટા ઉદ્યોગ પણ દિવસે દિવસે મંદીના મારના કારણે પડી ભાંગ્યા છે. સાંજે 5-6 વાગે છૂટતા હોય ત્યારે મેળા જેટલું માણસ નીકળતું. આજે તમે જાઓ તો તમને એકેય માણસ તમને એમ જ ન થાય કે જીઆઈડીસીમાં આવ્યા છે. પરિસ્થિતિ એ થઈ છે કે જો બેરિંગ ઉદ્યોગ હતો એ બધો રાજકોટ શિફ્ટ થઈ ગયો છે. ચોક પાવડર છે તો એના ઉપજ નથી ને એના કારણે થોડુંક ડાઉન થયું છે. આઈસ ફેક્ટરી છે તો એ આયા મચ્છી આધારિત છે તો મચ્છી ઓછી આવે છે એના કારણે એ પણ બંધ થઈ ગઈ છે. આમ ધીમે ધીમે જો આ રીતે પોરબંદરની હાલત બગડતી જશે તો એક દિવસ એવો થઈ જશે કે પોરબંદર છે એ નવી બંદર થઈ જશે. આ તરફ પોરબંદર જિલ્લા રોજગાર અધિકારીએ દાવો કર્યો છે કે તેઓ યુવાનોને રોજગારી આપવા માટે કટિબદ્ધ છે. જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું કે અમારા પ્રયત્ન હોય છે મોટા ઉદ્યોગ નહીં પરંતુ નાના ઉદ્યોગોમાં પણ લોકોને રોજગારી મળે. આપ જોઈ રહ્યા છો કે 2022માં 1004નું જે રજિસ્ટ્રેશન હતું એને 2023માં 2264 જેવું રજિસ્ટ્રેશન થયું છે અને ઓલ ઓવર પોરબંદર આખા જિલ્લાનું 5000 સમથિંગ અમારું એલઆર છે અને અમારા પ્રયત્નો હોય છે કે આ લોકોને સારામાં સારી રોજગારી મળે. આમ સ્થાનિક કક્ષાએ રોજગારી માટે વિકલ્પ ન હોવાથી યુવાનોએ મોટા શહેરો તરફ પ્રયાણ કર્યું છે. પરિવારને છોડ્યો છે જેથી ઘરે પરિવાર અને બહાર મજૂરી કરતો યુવાન હેરાન થઈ રહ્યો છે. આજે વાત કરીશું આઝાદ ભારતના અદ્ભુત ખેડૂતોની, જેઓ જમીન ચીરીને સોનું પકવી રહ્યા છે. ગુજરાતના ખેડૂત કેટલા સાહસિક છે તેનું ઉદાહરણ આજે જોવા મળશે. વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ ધરતીમાંથી ધાન પકવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી થકી કરોડોની કમાણી કરી રહ્યા છે. વળી પાણીની સમસ્યાથી નિજાત મેળવવા એક ખેડૂતે તો ખેતરમાં જ તળાવ બનાવી દીધું. તો ચાલો મળીએ ખમીર બનતા આવા ખેડૂતોને. સૌરાષ્ટ્રના ખેડૂતોની આધુનિક ક્રાંતિ. ડ્રોનની મદદથી દવાનો છંટકાવ. લીલાછમ ખેતરો કોને ન ગમે. આ દ્રશ્યો જોઈ આપનું પણ મન પ્રફુલ્લિત થઈ જશે. આ હરિયાળા ખેતર પાછળ એક ખેડૂતની મહેનત છે અને આધુનિક સાધનોનો સંપ. આ દ્રશ્યો રાજકોટના છે. રાજકોટનો ખેડૂત આધુનિક બન્યો છે જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હવે ડ્રોનથી ખેતી કરતા થયા છે. પાક માથે ડ્રોન ઉડાવીને દવાનો છંટકાવ કરી રહ્યા છે, જેનો મતલબ એ છે કે હવે ભારે ભરખમ પંપથી દવા છાંટવાની કે મજૂરની પણ જરૂર નથી. મજૂર 4-5 દિવસથી આ ગોતતો હતો. સિઝન હોય ત્યારે તો જડતા જ નથી. આડે દિવસે બી હવે બહુ પ્રોબ્લેમ આવવા માંડ્યા છે મજૂરના. તો આ ડ્રોન આવ્યા પછી 1 એકરમાં 8 થી 10 મિનિટમાં છંટકાવ થઈ જાય છે. વળી વરાપ ન નીકળવાના કારણે ખેતર લીલું હોય તો પણ કોઈ પણ નુકસાની વિના આ રીતે દવા છાંટી શકાય છે. સાપ વીંછીના મોઢા પર પગ મુકાઈ જવાનો પણ ડર નથી રહેતો. કમર તૂટવાની કે થાક લાગવાની પણ સમસ્યાથી હવે તેઓને છુટકારો મળી ગયો છે. મેટોડામાં દવાનો છંટકાવ કરનાર ડ્રોન ઓપરેટર નિકુંજ પાંભરનો દાવો છે કે 1 એકર એટલે કે 2.5 વીઘા જેટલા ખેતરમાં પંપથી દવા છાંટવા માટે 1.5 થી 2 કલાકનો સમય લાગે છે, પરંતુ ડ્રોનની મદદથી આ કામ માત્ર 7 થી 8 મિનિટમાં જ થઈ જાય છે. નિકુંજભાઈ પાસે હાલ ખેડૂતો ડ્રોનથી દવા છંટાવવા માટે દોડધામ કરી રહ્યા છે, પણ વારો નથી આવતો. ખેડૂતો જો ડ્રોનની મદદથી દવા છાંટે તો તેઓને સબસિડીનો લાભ પણ મળે છે. જેના પાસે મજૂર નથી એના માટે બહુ બેસ્ટ છે આ ડ્રોનથી સ્પ્રે કરવા માટે.
અને ખાસ કરીને આમ જો તો ગવર્મેન્ટની સબસિડી પણ અત્યારે ખેડૂતને મળે છે 1 એકરે 500. ખેડૂતો ખેતી પાકમાં ડ્રોનથી દવાના છંટકાવ માટે સહાયતા મેળવવા માંગતા હોય તો આઈ પોર્ટલ પર અરજી પણ કરી શકે છે. આ ઉપરાંત દાવા મુજબ ડ્રોન મેન યોજના અંતર્ગત પુરુષોને પણ ડ્રોન ઓપરેટ કરવાની તાલીમ અપાય છે. પાસ થયેલા પુરુષોને 1 લાખ રૂપિયાની ડિપોઝિટ ઉપર ઇફકો દ્વારા ડ્રોન આપવામાં પણ આવે છે. હવે વાત કરીએ જૂનાગઢની, જ્યાં મિશ્ર નહીં પરંતુ મિત્ર પાકનું અનોખું મોડેલ જોવા મળશે. પ્રાકૃતિક ખેતીમાં જૂનાગઢનો ખેડૂત લાવ્યો છે નવીનતા. સૌરાષ્ટ્રના ખેડૂતની અનોખી ખેતી જોઈને તમે પણ ખુશ થઈ જશો. મિશ્ર નહીં પરંતુ મિત્ર પાકનું તેઓએ અનોખું મોડેલ પૂરું પાડ્યું છે. આમ તો આપે મિશ્ર પાક વિશે સાંભળ્યું જ હશે, પરંતુ ગુજરાતનો આ ખેડૂત મિત્ર પાક ઉગાડીને પ્રાકૃતિક પદ્ધતિથી અનોખી ખેતી કરી રહ્યો છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના નાના એવા છાલડા ગામના શૈલેષભાઈ હાલ લાખોની કમાણી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં નવીનતા લાવી શૈલેષભાઈએ અનોખું મોડેલ વિકસાવ્યું છે. આંબા અને પપૈયાની સાથે ચોળી ઉગાડી નવી પદ્ધતિ અપનાવી છે. ફળફળાદી સાથે શાકભાજી લઈ તેઓ સારી કમાણી પણ કરી રહ્યા છે. 2 આંબાના વચ્ચે 15 ફૂટનું અંતર છે. 2 આંબાની વચ્ચે 15 ફૂટના અંતરમાં 2 થી 5 ફૂટની દૂરી ઉપર 2 પપૈયા વાવેલા છે. આંબા અને પપૈયાનું મિશ્ર મોડેલ કરેલું છે. તો એની અંદર અમે નાઇટ્રોજન ફિક્સિંગ માટે અત્યારે ચોળીનું વાવેતર કરેલું છે કે બેડ ઉપર ચોળી આવી જાય તો જે ચોળી છે એ ચોળી દ્વારા નાઇટ્રોજન ફિક્સિંગ થાય અને પ્લસ કે અમને એમાંથી આવકમાં શાકભાજીમાં અમે ચોળીની સિંગું લઈ અને વેચાણ કરી શકીએ અને ઘર માટે ઉપયોગ પણ કરી શકીએ. 22 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેત પદ્ધતિથી મિત્ર કીટક અને ફૂગની સહાયથી તેઓ મિશ્ર પાક લઈ રહ્યા છે. આ અનોખા મોડેલ થકી શૈલેષભાઈ લાખોની કમાણી પણ કરી રહ્યા છે. તો કચ્છના યુવા ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી વગાડ્યો ડંકો. વાર્ષિક 10 લાખ જેટલું ટર્નઓવર. કચ્છનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીથી કરોડપતિ બન્યો છે. વર્ષે અધ લાખોની કમાણી કરે છે. કચ્છનો આ ખેડૂત 10 વર્ષથી વાડીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો થયો છે. અરવિંદભાઈને તેમાં સફળતા પણ મળી છે. હાલ તેઓ તેલીબિયા, શાકભાજી, કઠોળ સહિતના તમામ પ્રકારના પાકનું ઉત્પાદન લે છે. ગુણવત્તાયુક્ત પાકનું ઊંચા ભાવે હાથોહાથ વેચાણ પણ થઈ રહ્યું છે અને સારી કમાણી પણ. હાલ નાની ગૌશાળા વાડીમાં બનાવી છે, જેમાં 15 થી 20 ગૌધન છે, જેના છાણ મૂત્રમાંથી ખાતર, જીવામૃત, ધનામૃત, બીજામૃત, અન્ય જરૂરી દવા બનાવીને તેઓ આ ખેતી કરે છે. અને તેની માંગ એટલી વધારે છે કે એડવાન્સ બુકિંગ માટે લોકો પણ પડાપડી કરે છે. પાક ઉગે તે પહેલા જ ઓર્ડર પણ મળી જાય છે. હવે આપણે મળાવીશું સુરેન્દ્રનગરના ખેડૂતને. સુરેન્દ્રનગરના ખેડૂતે પીળું સોનું પકવ્યું. વર્ષની કમાણી 1.5 કરોડ. વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાની, જે સૌરાષ્ટ્રનો પાણિયારું પણ કહેવાય છે. આ વખતે સુરેન્દ્રનગરમાં જોઈએ તેવો વરસાદ પણ નથી થયો અને તેમાંય આ તો પાણીની અછતવાળો વિસ્તાર છે. તેમ છતાં સુરેન્દ્રનગરનો સાહસિક ખેડૂત જમીનમાંથી કાચું સોનું પકવી રહ્યો છે. ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ પટેલ કરોડોની કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. ઘનશ્યામભાઈએ પોતાની 100 વીઘા જેટલી જમીનમાં 2500 જેટલા દેશી ખારેકના રોપા, 350 ઇઝરાયલ ખારેકના રોપા, 70 કેસર કેરી, 270 જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું છે. તેઓ ખારેકનું વેચાણ કરીને વર્ષે 1.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. એટલું જ નહીં, ખારેકની પરાગરજ વેચીને 8 થી 10 લાખ રૂપિયા કમાય છે. ખારેકની 1 કિલો પરાગરજનો જ ભાવ 11,000 રૂપિયા છે. ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનો પણ એવોર્ડ મળ્યો છે. 15 વર્ષથી હું આમાં ડીએપી કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી. આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું. જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે, જીવામૃત છે, ગૌમૃતમ બેક્ટેરિયા છે, એ બધું જ ફિલ્ડની અંદર આપું છું. આમ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરીને પોતાની આવક બમણી કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ ધરતીપુત્રોને કલ્યાણકારી યોજનાઓ થકી સહાય પૂરી પાડે છે. પ્રવીણભાઈની અનોખી પ્રવીણતા. ખેતરમાં જ બનાવ્યું 30 ફૂટ ઊંડું તળાવ. આ દ્રશ્યો અમરેલીના બુદ્ધિશાળી ખેડૂત પ્રવીણ સંઘાતના ખેતરના છે, જ્યાં તેમના ખાનગી તળાવમાં હાલ વરસાદી પાણીનો સંગ્રહ થયો છે. જાફરાબાદનું વડલી ગામ દરિયાકાંઠા વિસ્તારમાં આવે છે.
એટલે સમજી શકાય કે આ વિસ્તારની જમીન પણ ખારી હોય. ખારા પાણીના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર પડે છે. પરંતુ પ્રવીણભાઈએ પ્રવીણતા દેખાડી લાંબા ગાળાનો વિચાર કરી પોતાના ખેતરના એક ખૂણામાં જ 30 ફૂટ ઊંડું તળાવ બનાવી દીધું. પ્રવીણભાઈને આશા છે કે આ પ્રયોગથી તેમની ખેતીમાં બરકત આવશે. વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ઘઉં, બાજરી, મગફળી સહિતના અન્ય પાક લેવામાં મદદ મળશે. એટલે કહી શકાય કે આ તો આઝાદ ભારતનો ખેડૂત છે. તે નવા સમયમાં પણ જૂની પદ્ધતિ અપનાવીને ખેતી કરી રહ્યો છે અને સોનું પકવી રહ્યો છે. મને આ છે આખો કોસ્ટલ એરિયા છે અને મતલબ ખારપાટ, મતલબ પાણી જ હોય જ નહીં. ખારું થાય તો ખારું પાણી થાય. એટલે મને વિચાર આવ્યો કે આપણે બધી જમીન બગાડવી અને કરતા 1 વીઘો હું બગાડી અને એક તળાવ બનાવી દઉં. અને તળાવ 30 ફૂટ ઊંડું છે અને 1 વીઘાનું તળાવ છે. ખેડૂતોને હવે ઓછા ખર્ચે થશે ડબલ ફાયદો. રોપણી નહીં, સીધી વાવણી પદ્ધતિથી ડાંગરની ખેતી. ડાંગર પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ડાંગરની ખેતી કરવા માટે હવે પાણી ભરવાની જરૂર નહીં પડે. ડાંગરની ખેતી હવે ઘઉંની માફક વાવણી કરીને પણ કરી શકાશે. રાજ્યભરની અંદર ડાંગરની ખેતી 9 લાખ હેક્ટરની અંદર થાય છે. જ્યારે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 75,000થી પણ વધારે ખેડૂતો ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે. આ ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે એક સારા સમાચાર એ છે કે હવે ઘઉંની માફક ડાંગરની ખેતી કરી શકાશે અને આ જ પ્રકારનું સંશોધન કૃષિ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. આ નવી